જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છીએ કરજીસણ. આજે પ્રસાદીના જે તમને શોર્ટ્સ વિડીયો દેખાય છે ને એ આપણે કરજીસણની પ્રસાદીની જ વસ્તુ છે. આપણે કરજીસણમાં ગોવિંદ પટેલ થઈ ગયા, જે મહાપરમ ભક્ત. એ આપણે ડાંગરવાથી નજીક જ આવ્યું કરજીસણ, કડી તાલુકામાં. જુઓ, આ ભક્તરાજ ગોવિંદભાઈ પટેલનો પ્રવેશ દ્વાર છે કરજીસણનો. આપણે દર્શન કરશું કરજીસણના. આપણે ગોવિંદ પટેલ થઈ ગયા પરમ ભક્ત, મહારાજના વાલા ભક્ત. મહારાજ અહીંયા 36 વાર કરજીસણ પધાર્યા છે. એ આ પ્રસાદીનું સ્થાન છે. આપણે એ ગોવિંદભાઈ વિશે હું તમને કહેતી જઈશ અને દર્શન પણ કરાવતી જઈશ પ્રસાદીની જગ્યાના. આપણે આ જે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ એ આપણા નરનારાયણ દેવના તાબાનું મંદિર છે. આપણે દર્શન કરશું અને ગોવિંદભાઈનું હું તમને આખ્યાન પણ કહેતી જઈશ કે ગોવિંદભાઈ જે હતા ને એમનો સત્સંગ કેવી રીતે થયો હતો. ગોવિંદભાઈનો સત્સંગ નાનાભાઈ ભટ્ટ, જે નારદીપુરથી એક વખત ગોવિંદભાઈને મળવા માટે આવ્યા અને કહ્યું કે હું તમને પ્રગટ ભગવાનના દર્શન કરવા લઈ જાઉં ગઢડા. ત્યારે એમને નાનાભાઈ એટલે કોણ? આપણા ગંગાબા જે જેતલપુરના છે ને એમના ભાઈ, જે નારદીપુર રહેતા અને અહીંયા પણ રહેતા. એમનું પણ ઓડીના અત્યારે છત્રી છે, એના પણ હું તમને દર્શન કરાવીશ. એ નાનાભાઈ ગોવિંદભાઈને દર્શન કરવા લઈ ગયા અને મહારાજને ગોવિંદભાઈને જોઈને મહારાજ બહુ ખુશ થયા અને મળ્યા અને ભેટ્યા. અને ત્યારે ગોવિંદભાઈએ એવું કીધું કે તમે મારા ઘરે, મારા ગામ કરજીસણ પધારો. ત્યારે મહારાજ કે અમે જરૂર પધારશું. પણ આ વાતના 5 વર્ષ થઈ ગયા. ત્યારે મહારાજ કે હવે અમે ગોવિંદભાઈ તમારા ગામ પધારીએ છીએ. ત્યારે મહારાજ આવ્યા કરજીસણમાં અને ગોવિંદભાઈને કીધું કે હું તમારો ઋણ ઉતારવા આવ્યો છું. ત્યારે ગોવિંદભાઈએ કીધું કે શેનું ઋણ? એમ કે. ત્યારે મહારાજ કે જ્યારે 56યો કાળ પડ્યો ત્યારે મેં એ કાળ ઉતારવા માટે મેં તમને અહીંયા હરિભક્તોને તમારા ત્યાં મોકલ્યા હતા. તો મહારાજ કે એ તો જે અનાજ હતું કોઠી ભરેલું એ તો એમનેમ જ હતું, એમાં તો મારું શું થયું? એમ એ મારું તો એમાં કશું ગયું નથી ને. એ મહારાજે એમને ગોવિંદભાઈને કીધું હતું કે ભાઈ આ કોઠીને છાણું બાંધી દેજો અને છાણામાં કોઠીમાં કપ ઉપર ઢાંકણ ઢાંકી દેજો અને છાણાથી અનાજ કાઢજો. તો એમનેમ જ હતી. આપણે જો આ મંદિરમાં નરનારાયણ દેવ પધરાયેલા છે, ઘનશ્યામ મહારાજ પધરાયેલા છે અને રાધાકૃષ્ણ દેવ પધરાયેલા છે. એવી રીતે જ એમ અનાજ એમાંથી કાઢતા અને એવી રીતે મહારાજે મોકલા હરિભક્તોને 56યો કાળ કઢાયેલો એટલે મહારાજ રાજી થયા અને મહારાજે અહીંયા અનેક લીલાઓ કરી છે. આપણે બધી પ્રસાદીના જગ્યાના દર્શન કરશું અને હું તમને બધા દર્શનની જે જગ્યા છે એની લીલાનું વર્ણન પણ તમને કરતી જઈશ. જુઓ, આપણે હવે આ મંદિર મોટું મંદિર છે, હરિમંદિર છે પણ મોટું મંદિર છે. જો મહારાજ શ્રીના દર્શન થાય છે અને અહીંયા મહારાજ 36 વખત પધાર્યા છે. એટલી પ્રસાદીની જગ્યા છે આ રહી. અને ડાંગરવાથી એકદમ નજીક જ છે, 3 કિલોમીટર. એટલે આપણે આ એક પંક્તિથી થઈ જાય. નારદીપુર, કરજીસણ અને ડાંગરવા આ બધું જ જોડે જોડે છે. તો આ બધા તમને દર્શન કરવા જરૂર પધારજો આ જગ્યાના. અને દંડવ્ય દેશ કહેવાય. ગઢપુર જેવું જ આ તીર્થસ્થાન છે કરજીસણ. એનો મહિમા છે. આ બધો લેખ લખેલો છે. કઈ સાલમાં કયા ભગવાન 36 વખત કઈ લીલા કરી એ બધાનું આખું લખેલું છે. આ રીવે લીલા લખેલી છે બધી જ. અને અહીંયા કયા હરિભક્તો થઈ ગયા અને કઈ સાલમાં આવ્યા મહારાજ 36 વખતમાં, એ બધી લીલા કરેલી છે આમાં. જો આ બધા જે લીલા કરી એની પ્રસાદીની જગ્યાના પ્રસાદીની વસ્તુના ફોટા છે. જે લીલા કરી એના ફોટા છે. આ તળાવ, અહીં મહારાજ પધાર્યા, એ બધી લીલાના ફોટા છે. દર્શન કરીએ આપણે.
પછી ગોવિંદભાઈ મહારાજને અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ કરેલો. જો આપણે આ પ્રસાદીનો માળ છે. શું આર્ય ગોવિંદજી ભગત નું આર્ય ઘર ને મહારાજ પધારેલા છે. જેટલી વાર આવતા ને એટલી વાર છત્રીસ ગોવિંદ પટેલ નું ઘર. એમના વારસદાર અહીંયા આગળ રહે છે. દરવાજા એ વખત મળશો પ્રસાદી. પછી બીજું એમના ઘર સિવાય બીજું શું પ્રસાદી? સામે આ પ્રસાદીની જગ્યા, ત્યાં પ્રસાદીનો દરવાજો પણ છે. પ્રસાદીની વસ્તુઓ છે. આપણે હવે અહીંયા એમનું જે ગોવિંદભાઈનું બીજું નવું ઘર છે ને, ત્યાં આયા જે પ્રસાદીની જગ્યા છે, પ્રસાદીની વસ્તુઓ છે. જો ગોવિંદભાઈના અહીંયા વારસદાર રહે છે. એ ગોવિંદભાઈને 4 દીકરા થયા હતા. એમાં એવું હતું કે ગોવિંદભાઈ જ્યારે મહારાજને દર ગોવિંદજી ભગત રાખડી બધવા જતા હતા ને ભગવાન, હા એ રાખડીઓ છે. અને એમાં નખસિંહ ભગવાનના ચંદન સ એ બધું પાછળ 13 તોરણીઓ હતી. પણ બધા આવીને લઈ જવાના સોહાર. આપણે એક આ પ્રસાદીનું મંદિર છે. અહીંયા મહારાજની પાટી અને ખાટલીનું દર્શન થશે. હું તમને ગોવિંદ ભગતના 4 દીકરા હતા. પહેલાં મહારાજ અહીંયા એમને દીકરા નહોતા. પછી એમને મેણું માર્યું, એમની ભાભીએ મેણું માર્યું. એટલે પછી એમને મહારાજની જોડે સંત બનવા અને એમના ઘરના સાંખ્યોગી બનવા ગયા. ત્યારે મહારાજે ના પાડી કે તમારે ઘેર 4 દીકરા થશે. એટલે એમના ઘરનાને રજસ્વલા ગયા પછી પણ એમને 4 દીકરા થયેલા. અને એમના જે પ્રસાદીની વસ્તુ છે એ કંઈક નારાયણભાઈ એમના વારસદાર છે. જુઓ આ પ્રસાદીની ખાટલી છે, જે મહારાજ બેસતા, બાજોટ ઉપર જમતા, એ બાજોટ છે. જો આ પ્રસાદીના ચરણાવીન છે. અહીંયા ગોવિંદભાઈએ બહુ જ મહારાજને સેવા કરેલી છે. આ પ્રસાદીની પાટી. હવે આપણે વાઘરોડા તળાવે આવીશું, જે પ્રસાદીની જગ્યા છે. અહીંયા પણ બહુ જ મહારાજ પધારતા. આ કરજીસણના તળાવ છે, કરજીસણમાં જ આવેલું છે. ચલો આપણે દર્શન કરીએ. જો આ તળાવ છે ને, આ કૂવો છે ને, અહીંયા મહારાજ કૂવામાં નાહતા. પછી જ્યારે સંતો જોડે નાહતા હતા ને, ત્યારે મહારાજ એકદમ અદૃશ્ય થઈ ગયા. તો બધા સંતોને થયું ક્યાંય ગયા મહારાજ? ત્યારે મહારાજ ડૂબકી ખાઈને બહાર આવ્યા. ત્યારે કીધું કે હું તો ગઢડા જઈ આવ્યો અને એ મુક્તને ધામમાં મૂકીને આવ્યો, એટલે મારે આવતા વાર લાગી. એવી લીલા કરેલી છે. અને
આપણે એક વરખડો જે મહારાજ દાતણ કરતા અને આ છત્રી તમને દર્શન કરાવીશ ને, એ નાના ભાઈની ઓરડી હતી અહીંયા, અને એ મહારાજ ઘણી વખત પધારતા, એમના ઘરે જમતા. અને આ જે વરખડો આપણે આ વરખડીનું ઝાડ છે ને, એ ત્યાં ઝાડ મહારાજે દાતણ કરી અને એ રોપ્યું હતું, અને એનું આ ઝાડ થયું છે પ્રસાદીનું, વરખડીનું. આ આખું આટલું મોટું થયું છે દાંતણમાંથી, એટલું બધું પ્રસાદીનું છે. જે આવો એ હરિભક્તો ઘરે લઈ જજો એ પ્રસાદીના ઝાડ ને પાંદડા, જે મહારાજના રસ દાંતણથી ચૂસેલા રસથી આ વરખડીનું ઝાડ બનેલું છે. બોલો કેટલું સરસ આ દુનિયાનો પુરુષોત્તમ નારાયણના કરેલા દાંતણનું આ એ વરખડીનું ઝાડ છે. એ દાંતણમાંથી ઊભું થયેલું છે આ. અને આ નાના આપણે આ જે દર્શન કરશું છત્રીના, એ નાના ભાઈની ઓરડી હતી, એની જગ્યાએ અત્યારે છત્રી કરેલી છે. જો આપણે આ છત્રીના દર્શન કરશું. આ નાના ભાઈનું ઘર હતું. અહીં મહારાજ અનેક વાર આવતા, જમતા, નાના ભાઈના ઘરે ઉતરતા. અને અહીંયા પ્રસાદીના ચરણાવીન પણ છે, લાલ ઓરિજિનલ. એ પણ ત્યાં દર્શન કરીશું, છત્રીની બાજુમાં જ છે. આ ગંગાબાના ભાઈ, નાના ભાઈ ભટ્ટ. ગંગાબાના બીજા બેનનું નામ કસડીભાઈ, આપણે જે મહેસાણાના થઈ ગયા. અને જુઓ પ્રસાદીના આપણે લઈએ છીએ પાંદડા અને ડાળી. જો આર્યા પ્રસાદીના ચરણાવીન છે. આર્યા અહીંયા તળાવ પણ છે. આ તળાવ આવ્યું. અહીં મહારાજ અનેક વાર સ્નાન કરવા આવેલા. સંતો સાથે ઘણી વખત અહીંયા મહારાજ સ્નાન કરવા આવતા. એ આ સ્નાન ઘાટ છે. જો પ્રસાદીનું તળાવ છે. અહીંયા મહારાજ 36 વખત પધારી, એટલી બધી લીલા કરી છે કે પ્રસાદીના સ્થાન પણ એટલા બધા છે કે જે આપણને દર્શન કરવાથી એકદમ શાંતિ અનુભવાય. જો આપણે આ તળાવમાં માથે પાણી ચડાવાય. પછી આ અહીંયા છે છત્રી છે મહારાજની, ચરણાવીન પધરાયેલા છે. આ પ્રસાદીના છે. અહીં મહારાજ ઘણી વખત સભા કરતા અને સત્સંગ કરાવતા. આ પણ પ્રસાદીની છત્રી છે. જો અહીંયા પણ ઘણી વખત મહારાજે લીલા કરેલી છે. આ છત્રીના જો દર્શન કરો. અનેક લીલાઓ કરી છે મહારાજે અહીંયા. આપણે એક બીજી છત્રીના દર્શન કરવા જઈશું. ત્યાં જતનબાએ મહારાજને રોટલા જમાડ્યા હતા અને મહારાજ મવડાના ઝાડ ઉપર ચડી ગયેલા. એ પ્રસાદીની જગ્યા પણ દર્શન કરવા જઈશું. ત્યાં જતનબા મહારાજે ત્યાંથી પસાર ત્યારે મહારાજ જ્યારે એમના ત્યાં પધાર્યા ને, એ છત્રી છે આપણે ડાંગરવા અને કરજીસણ વચ્ચે એ છત્રી આવેલી છે, જે આપણે કીટમાં ઘૂસ્યા ને એની બાજુમાં જ છે. એ બાજુ છે. હું તમને દર્શન કરાવીશ.
જો આ રહી છત્રી આવી. આ અહીંયા જતનબા મહારાજ માટે રોટલા બનાવ્યા અને મહારાજને જમાડ્યા. જ્યારે રોટલા બનાવતા હતા ને ત્યારે મહારાજ અહીંયા મહુડાના ઝાડ ઉપર ચડી ગયેલા, એવી લીલા છે. ત્યારે મહારાજ જતનબા કે મહારાજ ક્યાં જતા રહ્યા? ત્યારે એ મહારાજ મહુડાના ઝાડ ઉપર સંતાઈ ગયા હતા. પછી જતનબાએ એમને નીચે ઉતારી આચરણા વીંછે અહીંયા મહુડો હતો. પછી મહારાજે અહીંયા મહારાજને ઉતારી અને પછી એમને મહારાજને અહીંયા રોટલા જમાડ્યા હતા, એ લીલા કરી હતી. જુઓ જો અહીંયા પ્રસાદીની છત્રી છે. જો આપણે દર્શન કરશું. કરજીસણ અને ડાંગરવા જોડે જ છે. જો આપણે અહીંયા આ હરસિદ્ધ માતાનું મંદિર છે. અહીં દર્શન કરવા જઈશું. આ પ્રસાદીની જગ્યા છે. આ જે છત્રી છે ને એ મેં તમને જન્માષ્ટમીના ઉત્સવની વાત કરીને, મહારાજે અહીંયા જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો તો અહીંયા મહારાજ હિંડોળે હિંચક્યા હતા, એ અહીંયા લીલા કરેલી મહારાજે. સંવત 1871માં જન્માષ્ટમીનો ઉત્સવ અહીંયા મહારાજે કરેલો. અને બાજુમાં હરસિદ્ધ માતાનું મંદિર છે. ત્યાં મહારાજ દર્શન કરવા પધાર્યા ત્યારે પશુની બલિ ચડતી હતી. ત્યારે મહારાજે ત્યાંના બધા હરિભક્તોને સમજાવ્યા કે ભાઈ જીવ હિંસા ના થાય. ત્યારથી આ હરસિદ્ધ માતાજીને ત્યાં બલિ ચડતી નથી. અને અહીંયા કહેવાય છે કે પાંડવો અને કુંતી માતા પણ અહીંયા આવેલા છે. એ આ પ્રસાદીની જગ્યા છે. જો અહીંયા બધા શંકર ભગવાન છે, હરસિદ્ધ માતા છે. જો બધા ભગવાનના દર્શન કરીએ આપણે. આ પ્રસાદીના મહારાજ વખતના હરસિદ્ધ માતાજી છે, જે મહારાજે અહીંયા બલિ ચડાવતા બંધ કરાયેલા. આ પ્રસાદીના કષ્ટભંજન દેવ છે. અહીંયા પણ મહારાજે અનેક લીલાઓ કરેલી છે. આ પ્રસાદીના છે. જો આ હનુમાનજી છે પ્રસાદીના. અહીંયા બધા હરિભક્તો બહુ જ દર્શન કરવા આવે છે. પ્રસાદીની છત્રી છે. આપણે દર્શન કરશું. જો કરજીસણમાં મહારાજે બહુ જ લીલાઓ કરી છે. આ પ્રસાદીના ચરણાવિંદ મહારાજના પધરાયા છે. અહીંયા છત્રી છે, પ્રસાદીની જગ્યા છે, ત્યાં છત્રી કરેલી છે. જો આપણે આવી રીતે બધા તમને દર્શન કરાવતા રહીશું. વિડીયો